આજના આ વિડીયોમાં આપણે જાણીશું તમે તમારા પગની કન્ડિશન જોઈને તમારા લીવરની તકલીફને કઈ રીતે ચકાસી શકો છો. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને એક ડિસ્ક્લેમર દેવા માગું છું. આ વિડીયોમાં બતાવેલા જેટલા પણ લક્ષણ છે તે એક રીતના ફક્ત તમને અંદાજો આપે છે અને તમારા ડૉક્ટર પાસે તમારું પ્રોપર ટેસ્ટ કરાવવું જરૂરી છે. સૌથી પહેલું લક્ષણ છે એડીઓનું ફાટી જવું, જે તમારા લીવરમાં કંઈક તકલીફ છે તે બાજુ ઇશારો કરે છે. એડીઓનું ફાટી જવું બે વસ્તુના હિસાબે થાય છે: વિટામિન B3ની કમી અને ઓમેગા 3 ફેટી એસિડની કમી. જો તમારા લીવરમાં કોઈ પણ જાતની તકલીફ છે, તમારું લીવર સરખી રીતે કામ નથી કરી રહ્યું, તો તેના હિસાબે તમારા શરીરમાં આ બંને તત્વોની ઉણપ થઈ જાય છે અને તમારી એડીઓ ફાટવા લાગે છે. લીવરમાં અમુક પ્રકારની તકલીફ થાય તો આ બંને પોષક તત્વોનું શોષણ શરીરમાં ઓછું થઈ જાય છે અને તેના લીધે આપણા શરીરમાં તેની ઉણપ જણાય છે. વિટામિન A અને વિટામિન Cનું શોષણ પણ ઘટી જાય છે અને આ બંને વિટામિન તમારા ચામડીની હેલ્થ માટે જરૂરી હોય છે. બીજું લક્ષણ, તમારા પગના નીચેના ભાગમાં લાલ કલરના અને બ્રાઉન કલરના ટપકાઓ જોવા મળે છે. તો આ એક સિગ્નલ છે તમારા લીવરની અંદર કોઈ તકલીફ થઈ રહી છે. શરીરમાં લોહીનું સરખું પરિભ્રમણ ન થતું હોય તો તેના હિસાબે આવા ટપકા જોવા મળે છે અને આવું લીવરમાં તકલીફના હિસાબે થઈ શકે છે. ડાયાબિટીસના કિસ્સામાં અને સાથે બીજી બીમારીઓના કિસ્સામાં પણ આવા લક્ષણો જોવા મળે છે, પરંતુ લીવરમાં તકલીફ હોવાથી આ લક્ષણ વધુ જોવા મળે છે. ત્રીજું લક્ષણ તમારા પગના નીચેના ભાગમાં જ જોવા મળે છે અને આ પણ સરખું પરિભ્રમણ ન થવાના હિસાબે જ થાય છે. આને સ્પાઈડર વેન કહેવાય છે. આ બીમારીમાં તમારી નસો લાલ કલર અથવા બ્લુ કલરમાં ફૂલાઈ જાય છે અને તમારા પગના નીચેના હિસ્સામાં દેખાવા લાગે છે. તમે સ્ક્રીન ઉપર ફોટા જોઈ શકો છો. આ કેવી રીતે દેખાય છે? જ્યારે તમારું લીવર સંકોચાવા લાગે છે ત્યારે તમને આ બધી બીમારીઓ થતી જોવા મળે છે. લીવરમાં કંઈક તકલીફ હોય ત્યારે આ બધા લક્ષણો જોવા મળે છે. ચોથું લક્ષણ છે, જો તમને પગના તળિયાના ભાગમાં આખો દિવસ ખંજવાળ આવતી હોય તો આ પણ એક સિગ્નલ છે તમારા લીવરમાં કંઈક તકલીફ થઈ રહી છે. અને જો તમારા પગના તળિયામાં દુખાવાની તકલીફ રહેતી હોય તો આ પણ આ જ તકલીફના હિસાબે હોઈ શકે છે. ઘણા બધા લોકોને લીવરની તકલીફના હિસાબે પગના તળિયામાં આગ નીકળતી હોય છે, એટલે કે ખૂબ જ બળતરા થતી હોય છે અને પગના તળિયા ખૂબ જ ગરમ થઈ જતા હોય છે. તો આ પણ લીવરમાં તકલીફનું એક કોમન લક્ષણ છે. જો તમારા પગમાંથી ખૂબ જ વાસ આવતી હોય, તમે જ્યારે બૂટ મોજા કાઢતા હોય ત્યારે ખૂબ જ વાસ આવતી હોય, તો આ પણ તે બાજુ જ ઇશારો કરે છે, કારણ કે લીવરનું કાર્ય હોય છે આપણા શરીરના ખરાબ પદાર્થને બહાર કાઢવાનું. જો લીવરમાં કોઈ તકલીફ હોય તો આ ખરાબ પદાર્થો શરીરમાંથી નીકળી શકતા નથી અને છેલ્લે તે ચામડી વાટે બહાર નીકળે છે. પગ આપણા શરીરનો વજન ઉપાડતા હોય છે અને ગુરુત્વાકર્ષણ બળના હિસાબે પગની ચામડીમાંથી આ બધા ખરાબ પદાર્થો પગના તળિયે નીકળતા હોય છે અને તેના લીધે જ તમારા પગમાંથી વાસ આવવા લાગે છે. પછીનું લક્ષણ છે પિટિંગ એડીમાં થવું. આ બીમારીમાં એવો સોજો થાય છે જ્યાં તમે દબાવો છો ત્યાં એક ખાડા જેવો ભાગ થઈ જાય છે અને તે થોડીક વાર પછી પાછું સરખું થાય છે અને આ બીમારી પણ તમારા લીવરની હેલ્થ ખરાબ છે તેમ દર્શાવે છે. છેલ્લું લક્ષણ છે તમારા નખના મૂળના ભાગમાં તમને સફેદ ભાગ દેખાતો હોય તે ચાંદાના રૂપ જેવું હોય છે. તો આ પણ એક ઇશારો હોય છે તમારા લીવરમાં કંઈક તકલીફ છે. હવે વાત કરીએ લીવર શા માટે ખરાબ થતું હોય છે. તેના ઘણા બધા કારણો હોય છે. પ્રથમ કારણ હોય છે તમે અમુક પ્રકારની દવાઓ લેતા હોય છો જે તમારા લીવરને માફક આવતી ન હોય. તે ઉપરાંત વધુ દારૂનું સેવન કરતા હોય તો
તેના લીધે પણ લીવરમાં ખરાબી થઈ શકે છે. જો કાચા શાકભાજીઓ ખાતા નથી, સલાડ ખાતા નથી, તેની જગ્યાએ તમે જંક ફૂડ વધુ ખાતા હોય તો આ પણ તમારા લીવર માટે નુકસાન કરે છે. ખૂબ જ વધુ પ્રોસેસ ફૂડ હોય છે તેનું સેવન કરવાથી પણ લીવરમાં તકલીફ જોવા મળે છે. વધુ માત્રામાં ખાંડનું સેવન કરવાથી પણ લીવરની તકલીફ જોવા મળી શકે છે. એટલે વધુ ગળ્યું ખાવું પણ લીવરને ખરાબ કરી શકે છે. વધુ માત્રામાં પ્રોટીન લેવાથી પણ તમારા લીવરમાં તકલીફ જોવા મળે છે. જ્યારે આપણે પ્રોટીન વધુ લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં નાઇટ્રોજનની માત્રા વધવા લાગે છે અને આપણા લીવરને વધુ કામ કરવું પડે છે અને તેના લીધે આપણું લીવર નબળું પડવા લાગે છે. જેની સાથે સાથે તમે ખાવામાં વધુ તીખું, તળેલું અને ગરમ મસાલાવાળો ખોરાક લેતા હોય, ખૂબ જ વધુ તેલવાળો ખોરાક લેતા હોય તો તેના લીધે પણ તમારા લીવરની ઉપર ખરાબ અસર પડે છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.